જો આપણે ફૂલ ને વેણી ને હાર ને એ બધું લઈને પતિ દેવ આવી ગયા છે અને માતાજીની સરસ મજાની કડવામાંની પૂજા કરી લીધી છે. જો સરસ મજાની અમે વેણી પાર્લર માં જઈને નખાયા છે. પૂરા 500 રૂપિયા દીધા હતા નખાવાના. હાલો હાલો જલ્દી હાલો, ભૂખ લાગી છે. તો આ લોકોએ જમવાના ભૂકા કાઢી નાખ્યા છે. જો ધબધબાટી બોલાવી દીધી છે અને હવે ટીશ્યુ પેપર મંગાવવા મળ્યા છે. અને વિજયભાઈના ઘરે બેઠા 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 વાતું ચીતુમાં કઈ ખબર ન રહી. 3:45 થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 7 અને આપણી મોર્નિંગ પડી ગઈ હતી 4:30 વાગ્યાની, બીકોઝ આજે છે કડવા ચોથ. તો બધાને કડવા ચોથની હાર્દિક શુભકામનાઓ. અને જો આપણે સરસ મજાની સવારમાં સરગી ભરગી બધું કરી લીધું, પાછા સૂઈ ગયા હતા. તો પાછા 7 વાગે હમણાં જાગ્યું. અને જો આપણે હજી આજે કાંઈ રેડી વેડી થયા નથી. આપણે રાત્રે મસ્ત મજાના રેડી થશું, પણ અત્યારે આપણે છે ને બજારમાં જવું છે ને, તો ફટાફટ ભરત સૂતા છે. એટલે ભરત જાગ્યા હતા મોર્નિંગમાં આપણને સરગી કરાવવા માટે, પછી પાછા એ સૂઈ ગયા છે. તો પાછા હમણાં એને જગાડીએ, પછી એના માટે નાસ્તો ને એવું બનાવીએ અને પછી આપણે બજારમાં જઈએ. તો જો મારા પતિ પરમેશ્વરને આપણે જગાડી દીધા છે. આજ તો વહેલા જગાડી દીધા. હા, 4 વાગ્યાના જાગ્યા છે. તો કેમ હું જાગું ને તમે કેમ સૂઈ રહ્યો ઈ કયો મને. ચલો ઈ વાત હાચી. હા એમ તું જાગ્યો હું. હા એમ હું જા તો કેમ હાલે? હા એમ તો મને હજી બગા આવે છે. તો હુઈ જાવ પાછા. તમને કોણે ના પાડી છે? ટ્રાય કરું છું પણ ઊંઘ નથી આવતી. સુઈ જ ગયા થઈ તો હમણાં જગાડ્યા. હજી હું છે છાનમાન ઊભું થાવે. હાલો શું નાસ્તો કરવો છે? શું નાસ્તો કરવો છે તમારે? આજ કાઈ ન બનાવું, રહેવા દે. અરે એમ થાય સવારમાં તો વહેલા બનાવી હતું. પણ તોય તેન શું નાસ્તો કરવો છે? બકુડા બોલો. રહેવા દે ને ભાઈ, ઘણું બને. તો એની છે ને હમણાં વિચારી લે ને પછી આપણે નાસ્તો બનાવી દઈએ. અને આપણે જો કપડાં ધોવા જવું છે તો હું ફટાફટ કપડાં ધોઈ આવું. તો જો આપણે ફૂલ ને વેણી ને હાર ને એ બધું લઈને પતિ દેવ આવી ગયા છે. અને જોજો ભરત બાજુમાં રિક્ષા છે. ઓકે, ટચ થાય. હા ઓકે. હે અડી ગઈ વાત તો તમને હું અડાડી દેત. એવું છે એટલે હું અડવા દીધી. ખબર છે, એક તો તું ભૂખી છો, એમાં તારો હાથ થોડોક ભારે થઈ ગયો હોય. ભૂખ્યા હાથ ભારે ન થયેલો. દાજ નો માર્યો આંટી જાક ને એટલે ભારે થઈ જાય. એ વાત 100%. ભૂખ લાગી હોય કે નહીં? હા, એ 100%. પાણી નથી પીધું. હા, એ વાત સાચી હો. અને એમાં સખત નો આવો તડકો. તડકાની તો વાત જ કરી માથી. અને બધા શું કહેવાય, મારા બધા ફ્રેન્ડ્સ ફેન પ્રાર્થના કરજો કે આજે વહેલા ચંદા મામા વહેલા ઉગી જાય. હા સાંડા મામા ઉગી જાય તો આપણે શું છે ફટાફટ બધું હા એમ પતી જાય. આપણે ખાવાની હારે કઈ લેવા દેવા નહીં, પણ પાણી પાણી હારે લેવા દેવા છે. પેલા તો 2 લોટા પાણી પી જાય તું ગર્લફ્રેન્ડ ની ગોળે. મેં કીધું ઓછું પી તાર કે ના મેં કીધું ખાવું નહીં ભાવ, ખાવું ભલે ન ભાવ, પાણી પીવું પાવીની જીવન જરૂરિયાત વસ્તુ છે. તો ચલો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. પહોંચવા આવી ગયા છીએ. તો જો આપણે માતાજીની સરસ મજાની કડવામાંની પૂજા કરી લીધી છે. અને તમે બધાય કડવામાંના દર્શન કરી લ્યો, કારણ કે આપણે પૂજા તો ક્યારની કરી લીધી છે. પણ ભરત લેટ આવ્યા ને તો આપણે લેટ શૂટ કર્યું. અને આ જો કેટલા વાગ્યા આવી ગયો? 8:30. અને જો અત્યારે કેટલા વાગ્યા? 9:30 થવા આવ્યા છે. અને આ બંને કડવા ચોથર્યા છે. તમે કેમ તૈયાર નથી થયા? હે કડવા ચોથર્યા બે ભાઈઓ કેમ તૈયાર નથી?
તો જો આજનો આ બંનેનો લુક કેવો લાગે છે એ કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. જો સરસ મજાને અમે બેડી પાર્લરમાં જઈને નખાવ્યા છે. પૂરા 500 રૂપિયા દીધા હતા નખાવાના. અમારે છે ને અમારે ખર્ચો થયો છે એટલે કમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક ખર્ચો કર્યા વગરનું તો છોડતા નથી ને આ લોકો. હે? ખર્ચો કર્યા વગરનું છોડતા નથી ને. તો એમ હજી બાકી છે, હજી થોડોક જ થયો. આપણે હજી ઘણો એમને કોઈ મૂકે છે. અમે તમારા હાટુ આખો દિવસ પાણી પીધા વિના ના રહ્યા. કારના ચાંદા બાબાને વાટે ઊભા છે, ક્યારે નીકળશે? હવે યા. ખોવાઈ જાય એવું લાગે છે. ના આવે છે. હમણાં ઉગી જાવ ટેન્શન લેવામાં તમે. 10 વાગે એમ? હા હમણાં 10 વાગે ને ત્યાં છે ને પૂજા ચંદ્રમામાનું કરવા આગમન થઈ વિજયભાઈ ત્યાં જાય. જવાનું છે. પૂજા કરવા આપણે મોટા ભાઈ ત્યાં જવાનું છે. ચાંદા મામા આવા નાવા જલ્દી ઉગજે દર વર્ષે. અંધારું પડતું ને એવી જાય તો આમ બેહર ખર્યો આમાં અંધારું તેમ તો થોડુંક જોરથી બોલજો એટલે મને યાદ રહેતું કે બોલું. ઈ તો ઊંધું થઈ ગયું. બસ લે હવે ચાંદા મામા ધરાઈ જાય છે. બધાનું પાણી પીને ઢળાઈ જાય આજે. માને પેલા લાઈટ પાછી લબુક ઝબુક થયા. પાવર ગયો. કરું શું? શું કિરણ તો કે? મન તો સાહેબ એલ તો લાઈટ હલી જાય. મન તો પોર છે ને તમે પહેલેથી લાઈટ બાઈટ ગોઠવી નાખજો બપોરથી. એક મિનિટ હો. હા થેલી ગયા. ફાઈન પર જ રહી પગે લાઈ. આખું વર્ષ મારી યાર તાકતા નહીં. તું ધ્યાન રાખજે. પાણી પાઈ દો. આપણે પૂજા કરી લીધી છે ને આ પૂજા કરીને હરખા બેહી ગયા છે હવે. કારણ કે ઉપર બહુ અંધારું હતું ને એટલે આપણે શોર્ટ વિડિયો ઉતાર્યો છે એટલે આપણે બ્લોગમાં શોર્ટ વિડિયો મૂકી દઈશું કારણ કે ઉપર એટલું બધું અંધારું હતું ને કે શું કહેવાય બંને કરવું પોતી ગયો શોર્ટ આપણે શોર્ટ વિડિયો બનાવી જાયું સાહેબ જાગી ગયા. સાહેબ જાગી ગયા છે. એ ભાઈ બંધ કરો ને પ્રભુ. અત્યારે ભલે. video રહેવા દો ને યાર. એ મલિક હાલો મારી. હા હા. હાલો ખાના ખાને કહા જાય. ક્યાં જમવા ક્યાં જાવ? હા, મજા આવી હે? તમને લોકો ક્યાં મજા આવી લે પેલા પણ જશે. હા ના મને તું ઉતાર. ફટાફટ અહીં ઘરમાં ઓલો છો હાલો બેહો. બેસો બેસો अच्छे से ये उतार. राजकुमार को काट लो बाहर हाँ काट लो काट लेंगे. जाने से बाबा जाने से जय તો बाबा આપણે લાવો, કઈ આ લોકો કડવા ચોથ રહ્યા તો આપણે કઈ gift ये તો तो આપવું જ देख पड़े नहीं अब थोड़ा आगे. બરાબર. हाँ તો આપણે ઓલા એરબડ લાવ્યા બે હાથે हाँ, ये देख. એક આપી ये દઈએ. ઓકે. ओके. ચાલો આંખો બંધ आगे કરો. बढ़ આંખો બંધ કરો. करो. आगे कर બે भाई. વાર નથી જોતા હો મારે બિલકુલ નથી જોતા. હેલો. हेलो. કડવા ચોથની gift કાકા આપો કડવા કોને? જાણી હતી? કડવા જાણી છે. બરાબર. अवाज आवे खाना રમકડા છે અંદર. हम
ગાઈસ આ લોકોને ગિફ્ટ આપીને આપણે ખોલી દેવું પડે છે એનાથી ખરી નથી એકદમ. તો કેમ કે આજે એ લોકો બહુ ભૂખ્યા છે ये तेरा चिंगू अंकल देख क्या लाए देखो ये खुल गया मेरी बीवी तो बहुत शैतान है, ये तो डरा। अब मुझसे वेट नहीं हो रहा है તો જો આપણે ગિફ્ટ અનપેક કરીને કે છે હાલો क्यों मारेली से એમાં પટ્ટીઓ મારેલી છે એટલે એમ બકા મહેનત વગર નહીં ખુલ્લે ની मम्मी बता आप बोल रहे हैं। दहिया अरे वाह तो क्या? હાલે કેમ લાગ્યું? मस्त लाग्यो હે? ડીંગડી કે ડીંગડી? ब्रेसलेट છે હવે આપણે જમવા જવા નીકળી ગયા છીએ અને આજે અમારો મોટા ભાઈ ડ્રાઇવિંગ કરે છે હા અને આ લોકો બેઠા છે પાછળ કેમ કે એને હવે ભૂખ વડકા હાલ્યા છે આ લોકોને ફૂલ ભૂખ વડકા અમે છે ને મસ્ત મજાની ગિફ્ટ જોઈને ખુશ ખુશ થઈ ગયા એવું છે હું વાત કરું ભૂખ છે ને એ આમ પરિવર્તન થઈ ગયું એવું છે ખુશીમાં બદલાઈ ગઈ. तो क्या जा તમે અમને ગિફ્ટ દેતા રહ્યો ને તો અમે ગુસ્સો ઓછો કરીએ તમારી એવું છે આ જાણે ઓકે. જરાય હક ના મોટા આવીને આવી ગિફ્ટ ઈ કે દેતા રહ્યો ને તો ગુસ્સો ઓછો કરી એમ કે દહદી પૂછ્યા રહો તો તમને એમ નામ તમને gift ના મને દેખા फोटो છે વિજયભાઈ 10 દી ભૂખ્યા રહ્યો ને તો તમને ગિફ્ટ ના ઢગલા કરી દઈએ એમ ए मैंने टीको ने देखा ઓય દીગુને બતાવો આ દીગુભાઈ છે હાય દીગુભાઈ હાય હાય કહી દો જય ભવાની કયો जय भवानी અરે વાહ દીગુભાઈ વાહ તમે क्या दावा दावा આપણે ક્યાં જઈએ છીએ जम्मा જમવા આ જો અમારે ઓલું ડોલું આવી ગયું ટકલું એ ટાકો એને બોલવું છે ઈ કે છે જય ભવાની કહી દે ટાકો ई ઉભો થઈ ઓ કલ્યો કરે છે દીગુભાઈ હા ભાઈ તને બતાવું બસ જો તો ઓકે કલ્યો હા કલ્યો આયો મોજમાં આવી ગયો અમારે ટકલું હવે ટકલું મોજમાં આવી ગયો એ કરે છે હેલો ટાટા બાય ટાટા આપણે જમવા પહોંચી ગયા છીએ અને આપણે થોડુંક ટ્રાફિક બહુ છે એટલે થોડુંક વેઇટિંગ કરવું પડશે હા હાય દીકો હાય દીકલી હાય કરો જી હાય કરો બેટા હાય કરો તો આપણે થોડુંક વેઇટિંગ છે એટલે આપણે વેઇટિંગમાં નામ લખાઈ આવી હાલો જલ્દી હાલો ભૂખ લાગી છે હાલો ને હવે તો જો આ લોકોએ જમવાના ભૂકા કાઢી નાખ્યા છે જો ધબધબાટી બોલાવી દીધી છે અને હવે ટીશ્યુ પેપર મંગાવવા મળ્યા છે હાથ સાફ કરવા ટેસ્ટ આવશે આ સાકા ટીશ્યુ પેપર કેવો ટેસ્ટ આવે ખબર પડે ને ઓકે તો વાંધો નહીં બહુ ઠંડુ છે એટલે તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ કેમ કે આપણે જમી કાઢવીને સીધા વિજયભાઈના ઘરે ગયા હતા અને વિજયભાઈના ઘરે બેઠા વાતું ચીતુમાં કાંઈ ખબર ન રહી 3:45 થઈ ગયા સવાર પડવા આવી અને આપણે હેરસ્ટાઈલ વાળા બેન એટલી ટાઈટ આપણને પાર્લર વાળા બેન હેરસ્ટાઈલ લઈ દીધી છે એટલે નીકળતી નથી અમારા મેડમજી ક્યારના મહેનત કરે છે બળ કરે છે અને એ ત્યાં જલ્દી હેરસ્ટાઈલ વીખી નાખે તો કંઈક એને શાંતિ મળે કા
કારણ કે હેરસ્ટાઈલ પ્લસ એટલી એવી સાડીનો વેઇટ. અને અમારે એવું હતું વિજયભાઈના ઘરે વધારે બેસી જવાનું કારણ હતું કે દિવાળી આવે છે તો ડિસ્કસ કરતા હતા ક્યારે આપણે જવું ને શું કરવું ને પછી બીજો કાંઈ પ્લાન કર્યો. હા, પ્લાન કરીએ છીએ કે તમે લોકો અમને દિવાળીમાં ક્યાં ફરવા લઈ જાશો, હા, બટ કઈ હજી શું કહેવાય ફિક્સ નથી થતું ફિક્સ નથી થતું. તો તમારા ક્યાં બધાની મગજમાં કોઈ આઈડિયા હોય ને તો અમને કહેજો. તો આઈડિયા આપજો કે કેમ અમે લોકો ક્યાં કેમ કે જઈએ અમે તો ઘણી જગ્યાનું વિચાર્યું છે. વિચાર્યું છે. અને મોસ્ટ ઓફ બધી એમાં એવું થાય છે કે ઘણી જગ્યા તો ઘણી બધી છે, પણ ત્યાં મોસ્ટ ઓફ આપણે જઈ આવ્યા હોઈએ એટલે પછી એકની એક જગ્યાએ વારંવાર રિપીટ કરવું ને નો મજા આવે. એટલે કીધું કંઈક આપણે નવું પ્લેસ ગોતીએ કે જ્યાં આપણે ગયા ન હોઈએ. તો એવું પ્લેસ તમારા ધ્યાનમાં હોય ને તો અમને સજેસ્ટ કરજો, બરાબર ને? સજેસ્ટ કરજો. અને અમુક ઘણા એવા સરસ પ્લેસ છે પણ એ આપણને બહુ દૂર પડે, કારણ કે આપણે હવે જઈએ ને તો બાય કાર જ જવાનું રહે, બીકોઝ ટ્રેનની ટિકિટ ને એ બધું તો સોલ્ડ આઉટ થઈ ગયું હોય, કારણ કે બધું આપણે બહુ એડવાન્સમાં કરાવવું પડે એવું છે બધું. તો ચલો જોઈએ ક્યાં જવું, બરાબર ને?